નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌ સભ્યોનું સ્ટુડન્ટ ગ્રુપના મારા વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપમાં જે સ્ટુડન્ટ ગ્રુપ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આવતીકાલથી એના માટેના તમામ સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે ઝડપથી તમે શીખી જાઓ અને બીજા વિદ્યાર્થીઓને પણ તમારામાંથી પ્રેરણા મળે એવી શુભેચ્છા સાથે આજે જે વિડીયો બનાવવા જઈ રહ્યો છે એનું કારણ એ છે કે કેટલાક સભ્યોનું મને સૂચન હતું કે સર જે લોકો લેફ્ટી છે, ડાબા હાથે હાર્મોનિયમ વગાડવાનું છે અને પહેલી વાર જ શીખવા બેઠા છે તો એમને આંગળીઓ કેવી રીતના મૂકવી ખૂબ અગત્યનો સવાલ છે. પણ એટલા માટે જ અત્યારે તાત્કાલિક વિડીયો બનાવીને મૂકવા જઈ રહ્યો છું. પણ એ પહેલાં જે પણ સભ્યોને હજુ પણ પદ્ધતિસર શીખવાની ઈચ્છા હોય તો મારું વોટ્સઅપ ગ્રુપ આપણે સ્ટુડન્ટ ગ્રુપના નામે ગ્રુપ બનાવ્યું છે. એમાં તમારે ફક્ત મને શું કરવાનું છે, તમારું નામ અને સરનામું વોટ્સઅપ કરવાનું છે. મને મારો વોટ્સઅપ નંબર લખી લો 9429358656. આ નંબર ઉપર તમારું નામ અને સરનામું લખીને મને વોટ્સઅપ કરજો અને નીચે મેસેજ લખજો કે મારે વોટ્સઅપ ગ્રુપમાં એડ થવું છે, એટલે હું તમને એડ કરી દઈશ. તદ્દન નિઃશુલ્ક છે, કોઈપણ જાતનો ચાર્જ નથી. તમારા મિત્રોને, તમારા સગા સ્નેહીઓને પણ શીખવાની ઈચ્છા હોય પહેલેથી પદ્ધતિસર મારા ટચમાં રહીને તો એમને પણ પ્રોત્સાહિત કરજો અને એમને કહેજો કે મને વોટ્સઅપ કરે. મારો વોટ્સઅપ નંબર મેં જણાવ્યો છે અને ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મારો નંબર તમને મળી જશે. હવે આપણે શરૂઆત કરીએ લેફ્ટ સાઈડ. તો આ જે લેફ્ટ સાઈડની આંગળીઓ છે, આ પહેલી આંગળી કહેવાય, આ બીજી, આ ત્રીજી, આ ચોથી. હવે અહીંયાથી આપણે જો વગાડવા જઈશું તો આને જમણા હાથમાં આ જે પહેલી, બીજી, ત્રીજી છે એની જગ્યાએ ઉલટો ક્રમ થઈ જશે. આ પહેલી ગણાશે, જે ત્રીજી આંગળી છે, આ બીજી અને આ ત્રીજી. કારણ કે લેફ્ટ સાઈડથી તમે વગાડવા જશો એટલે જમણા હાથે તમારે ધમણ આપવાની થશે. એટલે તમે અહીંયા આ રીતના પહેલી, બીજી, અંગૂઠો, પહેલી, બીજી, ત્રીજી, અંગૂઠો, પહેલી. એ જ રીતના પહેલી, અંગૂઠો, સોરી હું પહેલી બોલું છું પણ 3, 2, 1 થશે. બરાબર છે. હવે જો તમને આ આંગળી ના ફાવતી તો અહીંથી પણ તમે શરૂઆત કરી શકો. તો શું થાય કે પાછા જવાનું હોય તો તમે આ આંગળીનો અહીંયા યુઝ કરી શકો અને અંગૂઠાનો અહીંયા યુઝ કરી શકો. તો આ આંગળી બીજા નંબરની આંગળી છે એને આપણે પહેલી ગણીને પણ મૂકી શકીએ. પણ જ્યારે અહીંયા આવીએ ત્યારે આ પહેલી, બીજી, ત્રીજી આ રીતના જ આવવું જોઈએ. અથવા અહીંયા આ આંગળી મૂકી શકો. જો આગળ જવાનું હોય તો ભવિષ્યમાં જ્યારે આપણે વગાડતા થઈશું એ વખતે શું થશે કે ઉપર જવાનું હોય, નીચે આવવાનું હોય, જેમ મેં કીધું કે અહીંયા બીજી આંગળી મૂકો તો આ આંગળીથી આ સ્વર વગાડવાનું તમે આંગળી ફ્રી રહી શકે. અથવા તમારે ટચલી આંગળીનો તમે ઉપયોગ કરી શકતા હોય તો ટચલી આંગળીનો પણ તમે ઉપયોગ કરી શકો. ટૂંકમાં 5 આંગળીઓનો, અંગૂઠા અને 4 આંગળીઓનો તમે ઉપયોગ કરી શકો. ફરી એકવાર જોઈ લો. અથવા તો તો આગળ જવા માટે આંગળી ખુલ્લી રહે. અથવા તો હું લેફ્ટી નથી, કોઈ દિવસ વગાડ્યું નથી, તમને ફિંગરિંગ બતાવવા માટે જ આ વગાડું છું. એટલે તમને એવું લાગશે કે શીખવું જેવું લાગશે. પણ ફિંગરિંગ આ વિષય કેવું છે, તમે આ સ્ટાન્ડર્ડ સ્કેલ નથી, તમને જે રીતના ફાવે એ રીતના તમે વગાડી શકો છો. પણ અંગૂઠો સફેદ ઉપર આવે એ ખાસ જરૂરી છે. કારણ કે અંગૂઠો અહીંયા આવશે તો જ તમારી આંગળીઓ અહીંયા ફ્રી થશે. જો અહીંયા આંગળી મૂકી દીધી તમે આ રીતના તો પછી આ ક્રોસ થવાનું તમને તકલીફ પડશે, તમારો હાથ વળશે નહીં. એટલે ફરજિયાત સફેદ ઉપર મોટા ભાગે અંગૂઠો આવે એવી જ કોશિશ તમારે કરવાની છે. બરાબર છે. બાકી જેમ જેમ આપણે આગળ જતા જઈશું એમ પછી જે લેફ્ટી છે એ લોકોએ પોતાની સમજનો ઉપયોગ કરીને ફિંગરિંગ સેટ કરવાનું રહેશે. તમારું જે ફિંગરિંગ છે એ તમારે જાતે જ સુધારવાનું છે. તમે કેવી રીતના વધારે સારો આંગળીનો ઉપયોગ કરી શકો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે. હું દરેક વખતે તમને ફિંગરિંગ નહીં બતાવી શકું, રાઇટીને પણ નહીં બતાવી શકું કે લેફ્ટીને પણ નહીં બતાવી શકું. એ તમારી બુદ્ધિ અને સમજ, સંગીત અથવા તો કોઈપણ ક્ષેત્રમાં જ્યારે તમે શીખતા હોય ત્યારે ફક્ત અને ફક્ત તમારી બુદ્ધિ, તમારી સમજ અને તમારી મહેનત ઉપર ડિપેન્ડ હોય છે. એટલે તમે કેટલી મહેનત કરો છો એના ઉપર આ વસ્તુ ડિપેન્ડ રહે છે. આશા રાખું છું તમને સમજણ પડી ગઈ હશે. નેક્સ્ટ આપણે આવતીકાલથી લેસન જે ચાલુ કરીએ છીએ એ લેસન માટે બધા તૈયાર રહેજો. એમાં શું થશે, સવારે હું વહેલા યુટ્યુબ પર વિડીયો અપલોડ કરીશ અને એની લિંક આપણા સ્ટુડન્ટ ગ્રુપમાં મૂકીશ. એ લિંક તમારે ઓપન કરીને વિડીયો જોવાનો છે. તમારે ફ્રેશ થઈને જ્યારે પણ દિવસ દરમિયાન કે બપોરે કે રાત્રે જ્યારે પણ તમે ફ્રેશ હો અડધો કલાક એ વખતે તમારે વિડીયોને બરાબર ધ્યાનથી સ્કીપ કર્યા વગર
જે લોકો સ્કીપ કરે છે એ લોકો નથી શીખી શકવાના. જે લોકો ગ્રુપમાં મેસેજ પણ ઘણા જોતા નથી અને ડાયરેક્ટ પ્રશ્ન કરે છે, એવા આજે લગભગ 2 દિવસથી હું નોટ કરું છું, એવા ઘણા વિદ્યાર્થીઓએ મને પ્રશ્નો કર્યા છે કે મને ખ્યાલ આવી જાય કે એમને ગ્રુપમાં ખાલી એડ થયા છે પણ ગ્રુપમાં કોઈ પણ મેસેજ એમને વાંચ્યો નથી, જે પણ હું વિડીયો ગ્રુપમાં મૂકું છું એ કોઈ પણ વિડીયો એમણે જોયો નથી, ફક્ત અને ફક્ત સમય પસાર કરે છે. એવા વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે તમે તમારો સમય ના બગાડો અને ગ્રુપનો પણ સમય ના બગાડો, સમયસર લેફ્ટ થઈ જાઓ અથવા તો નીકળી જાઓ એમ, તો પછી બીજા વિદ્યાર્થીઓ પાછળ હું સમય આપી શકું. તમને શીખવાની ઈચ્છા જ નથી, તમે કોઈ પણ સૂચનને ધ્યાનમાં લેતા જ નથી, તો તમે શીખી શકવાના નથી. પહેલો નિયમ કે વિડીયો વારંવાર જુઓ, 1 વાર 2 વાર 3 વાર, જ્યાં સુધી સમજ ના પડે ત્યાં સુધી જુઓ અને પછી સમજવાની કોશિશ કરો અને સમજ્યા પછી વગાડવાની કોશિશ કરવાની. ટૂંકમાં હું જે સૂચના આપું છું જે વિડીયોમાં એ રીતના તમે એનો ઉપયોગ કરો. ફક્ત તમે ડાયરેક્ટ વગાડવાની કોશિશ કરશો તો કોઈ દિવસ નહીં આવડે, એની મારી 100% ગેરંટી છે. મારે ન કહેવું જોઈએ પણ મારે કહેવું પડે છે, કારણ કે આવતીકાલથી આપણે શરૂ કરી રહ્યા છીએ શીખવાનું. એક ગુરુ તરીકે મારે તમને જે સૂચન કરવાનું હતું મેં કરી દીધું છે. આગળ ઈશ્વર તમને સહાય કરે, મા સરસ્વતી તમને સહાય કરે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ, ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.